હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે બજાણિયા ગૌરાંગ અને હું તમારા માટે લાવી રહ્યો છું ધોરણ 10ના મેથ્સના વિડીયો લેક્ચર. સો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ મારા વિડીયો જે વ્યક્તિને બી મેથ્સ અઘરું લાગી રહ્યું છે તેમના માટે આ વિડીયો લેક્ચર દ્વારા મેથ્સને સરળ બનાવવાનો હું પ્રયત્ન કરીશ અને તે જરૂરિયાતવાળાને મારા વિડીયો પહોંચાડું એટલી તમને નમ્ર વિનંતી છે. સો હું ધોરણ 10ના પહેલા ચેપ્ટર 6 ત્રિકોણથી શરૂઆત કરીશું આપણે. તો ચેપ્ટર 6 ત્રિકોણ એટલે શું? તો ત્રિકોણ 3 બિંદુઓને રેખા વડે જોડી દો એકબીજા સાથે એટલે શું બને? ત્રિકોણ. જોઈએ કે આ એ છે, માનો આ બી છે, આ સી છે, આ ત્રણ એકબીજા સાથે રેખા વડે જોડે છે, આ ડી છે, આ ઈ છે, આ એફ છે, આ તમે જોઈ શકો છો. બસ. હવે ત્રિકોણ, તો ત્રિકોણ 3 બિંદુઓને રેખા વડે જોડવાથી ત્રિકોણ બને છે. હવે આગળ કે ત્રિકોણના પ્રકાર. તો ત્રિકોણના 3 પ્રકાર છે: સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ. હવે એટલે શું આ 3 પ્રકાર છે? તો એ પ્રકારની વિશેષતા શું છે? તો ચાલો એમાં ભણીએ. હવે સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણ એટલે શું? જે ત્રિકોણની ત્રણેય બાજુ અને ત્રણેય ખૂણા સરખા હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે સમબાજુ ત્રિકોણ કોને કહે? કે જે ત્રિકોણ હોય એવો ત્રિકોણ કે જેની ત્રણેય બાજુ અને ત્રણેય ખૂણા સરખા હોય. તો આપણે આકૃતિમાં જોઈએ કે જો એની લંબાઈ જો 3 સેમી છે, પછી એના ખૂણા જો 60 ડિગ્રી 60 ડિગ્રી બધા 60 ડિગ્રી છે. તો મીન્સ સમબાજુ ત્રિકોણ એટલે કેવો ત્રિકોણ? કે જેના ત્રણેય ખૂણા અને ત્રણેય બાજુ સરખા તેને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. હવે સમબાજુ ત્રિકોણની એક વિશેષતા છે કે તેના ત્રણેય ખૂણા શું હોય? કે 60 ના હોય છે. જો સમબાજુ ત્રિકોણની એક ખાસિયત છે કે તેના ત્રણેય ખૂણા શું હોય? 60 ના જ હોય છે. અને જ્યારે બી તમને આગળ હવે તમે ચેપ્ટરમાં વધશો અને દાખલા ગણવાના હોય તો એમ ક્યાંય બી સમબાજુ ત્રિકોણનો ઉલ્લેખ થાય તો કોઈ બી વિચાર્યા વગર લેન્થ એક આપી તો ત્રણેયની લેન્થ પણ સરખી થાય ને એની ખૂણાનું માપ શું હોય? 60 ડિગ્રી હોય છે. હવે સમદ્વિબાજુ ત્રિકોણ. તો સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું? કે એવો ત્રિકોણ કે જે ત્રિકોણની બે બાજુ અને બે ખૂણા શું હોય? સરખા હોય તેને શું કહેવામાં આવે છે? સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. તો તમે આકૃતિ પરથી જુઓ કે જો અહીં બે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું? જે ત્રિકોણના બંને ખૂણા અને બે બાજુ સરખા તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં છે. હવે તમે જોઈ શકો છો કે તેની આમાં બે બાજુ જો 3 સેમી અને આ 4 સેમી 4 સેમી બે બાજુ સરખી થઈ અને બે ખૂણા, તો બે ખૂણામાં વાત કરીએ આ 30 ડિગ્રી ના 60 અને વચ્ચેનો તો શું છે? મધ્યગા છે એમને, બરોબર. એમાંથી બે ત્રિકોણ બનાવવામાં છે. હા, તમે વિચારતો કે અહીંયા 90 થયા, ના, ત્રણ બાજુ સરખી નથી ત્રણેય. અને ઓલામાં શું હોય કે સમબાજુ ત્રિકોણ એટલે શું? ત્રણેય ખૂણા સરખા એટલે 60 = 60 છે, બરોબર. હા, એવું ના વિચારતા કે સાહેબ આમાં તો આવી રીતનું છે. અહીં શું વાત કરી કે બે જ ખૂણા અને બે બાજુ સરખી હોય. પછી જો એમાં બધું ઓલામાં શું હતું? સમબાજુમાં કે બધું સરખું જ હતું, 60 60 60. અહીં જો આનું 30 છે તો આનું 60 છે તો આને 90 છે, એટલે શું થયું? ખૂણા બધા અલગ, પણ એમાં શું હોય કે બે બાજુ ને બે ખૂણા સરખા હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. હવે ત્રીજો પ્રકાર કે વિષમબાજુ ત્રિકોણ. કે એવો ત્રિકોણ કે જે ત્રિકોણની બધી બાજુ જુદી જુદી હોય અને હું ટાઈપ કરું ભૂલી ગયો છું કે એના બધા ખૂણા બી જુદા જુદા હોય તેને શું કહેવામાં આવે છે? વિષમબાજુ ત્રિકોણ. તો તમે જોઈ શકો છો બાજુમાં 1 સેમી 2 સેમી 4 સેમી, તો ત્રણેય બાજુ જુદી જુદી થઈ. હવે ડિગ્રીઓ જો તમને એમના ખૂણા જો તો 75 ડિગ્રી 65 ડિગ્રી 14 એટલે 75 ડિગ્રી 65 ડિગ્રી અને 40 ડિગ્રી ત્રણેય ડિગ્રી ખૂણાઓના માપ પણ શું થયા? જુદા જુદા. તો એને શું કહે? વિષમબાજુ ત્રિકોણ. તો ચાલો હવે આપણે તમારી બુક પ્રમાણે ભણીએ કે ત્રિકોણ. જો ચેપ્ટરનું ટાઇટલ છે ત્રિકોણ. હવે આપણે એની પ્રસ્તાવનામાં નજર નાખીએ કે જે બે આકૃતિઓનો આકાર સમાન હોય તેમને શું કહે? સમરૂપ આકૃતિઓ કહે છે. હવે જો કીધું જે બે
આકૃતિનો આકાર સમાન હોય તેમને સમરૂપ આકૃતિ કહે છે. એટલે આકાર સમાન હોય તો કદ સમાન હોવા જરૂરી નથી. એટલે આકાર એટલે જેમ કે આગળ આપણે બતાવીએ બે ત્રિકોણ હોય તો એક નાનો હોય એક મોટો હોય. આકાર જુદા જુદા ભલે પણ મૂળ તો શું કહેવાનું ત્રિકોણ. કદ જુદા જુદા છે, એક મોટો ત્રિકોણ એક નાનો ત્રિકોણ. તો પણ કદ જુદા જુદા છે પણ શું આકૃતિઓ તો ત્રિકોણની છે ને, એટલે આકાર સમાન હોય તેમને શું કહેવામાં છે? સમરૂપ આકૃતિઓ કહેવામાં છે. બરોબર. કદ સમાન હોય તે જરૂરી નથી. અહીંયા એક એમને કહ્યું છે કદ સમાન હોય તે જરૂર નથી. તો કદ એટલે શું? તો કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ ત્રણ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય ત્યારે કદ બને છે. તેનો ઉપયોગ ઘનફળ શોધવામાં ઘનફળ, પૃષ્ઠફળ, ક્ષેત્રફળ વાળા ચેપ્ટરમાં કામ લાગશે. બરોબર. આ બધું પ્રસ્તાવના છે એટલે આમાં બહુ લેવા જેવું છે અને કંઈ. ચાલો આગળ. અહીં હવે આપણને તમને બે આકૃતિ આપી છે કે આકૃતિમાં જોઈ શકો છો કે હવે આકૃતિઓમાં જો ઊંચાઈની જ વાત થઈ છે. એક પહાડ અને એક ધાબા ઉપર છોકરો છે અને એટલે શું મૂળ આકાર એકબીજાને લગતા હોય છે પણ કદ શું છે? જુદા જુદા. આમાં એવું બતાવવા માંગે છે. પણ હજી નાનથી આગળ વધુ સમજવું હોય તો આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈએ. ચાલો હવે વાત કરીએ સમરૂપ આકૃતિઓની. તો સમરૂપ આકૃતિઓમાં તમે જુઓ પહેલાં અહીં એક ડેફિનેશન નીચે આપી. પહેલાં આગળની ડેફિનેશન યાદ કરીએ કે જે બે આકૃતિઓનો આકાર સમાન હોય તો તેમને શું કહે? સમરૂપ આકૃતિઓ. અહીંયા શું વાત કરી હતી? આકાર સમાન હતી. તમે જોઈ શકો છો અહીંયા એક વર્તુળની અંદર વર્તુળ, એક આ ને એક આ. તો અહીંયા બે વર્તુળ. જો એક મોટું છે એક નાનું છે, ઓલું પણ અંદરવાળું આ રહ્યું જે નાનું છે ને આ શું છે? આ મોટું છે. મીન્સ શું? મૂળ તો થયા વર્તુળ. આકાર ભલે જુદા, કદ ભલે જુદા પણ આકાર શું છે? વર્તુળ. એટલે આને શું કહે? સમરૂપ આકૃતિઓ કહી શકાય. તેવી જ રીતે નેક્સ્ટ જો આ ચોરસમાં પણ એવું છે, જોઈ લો. આ નાનું ચોરસ, આ મોટું ચોરસ, આ નાનું ચોરસ, આ મોટું. તો મીન્સ બે આકાર શું છે? સમાન, ચોરસ. ભલે તેમના આકાર કદ જુદા જુદા હોય, એક મોટું છે એક નાનું છે. હવે અહીં એક ડેફિનેશન તમારા પેજ ઉપર જોવો કે બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે પરંતુ બધી સમરૂપ આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી. શું કીધું? કે બધી એકરૂપ આકૃતિઓ એટલે શું? એટલે ત્રિકોણ તો ત્રિકોણ, ચોરસ ચોરસ, આ બધી એકરૂપ આકૃતિઓ કહેવાય. નાનું કે મોટું કદ ભલે જુદા જુદા પણ એકરૂપ આકૃતિઓ કેવી હોય? સમરૂપ હોય. પરંતુ બધી સમરૂપ આકૃતિઓ એકરૂપ હોય તેવું જરૂરી હોતું નથી. ઓકે. અમે આગળ તમને માસ્ટર કીની વાત કરી હતી કે હું મારું ચેપ્ટર પતે અથવા તો કોઈ બી મેઇન ટોપિક પતે તો માસ્ટર કી મારા પીડીએફ થ્રુ મારી લિંકમાં મૂકીશ. પણ આ બોલ ઓફ એડ થઈ ગયો હતો કે આ બુકની જરૂર નહીં પડે. મીન્સ મારો કહેવાનો મતલબ એવો હતો કે બુકની જરૂર નહીં પડે એટલે કે જ્યારે તમે કોઈ બી ઉદાહરણ કે કોઈ બી કોઈ બી મટીરિયલ વિધાઉટ મટીરિયલ તમે સોલ્વ કરતા હશો, કોઈ મટીરિયલની મદદ લીધા વિના, તો તમે માસ્ટર કી બાજુમાં મૂકશો તો એમાં આપેલા સ્ટેપ મુજબ તમે તમારા દાખલા કે કોઈ બી ડેફિનેશન કે કઈ રીતે એને ગણવું એ બધું સોલ્વ કરવામાં તમારે સરળતા રહેશે. એ મારી માસ્ટર કી હશે. બરાબર. હું બને ત્યાં સુધી તો ચેપ્ટર પતે પછી તો રજૂ કરીશ. ઓકે, ચાલો આગળ જઈએ. હવે કઈ આગળ બહુ છે નહીં. હવે નેક્સ્ટ પેજ. નેક્સ્ટ પેજમાં તમે આ નીચે જુઓ કે તમને એક ડેફિનેશન આપી છે કે સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય છે.
જો સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય છે. એટલે બહુકોણ એટલે શું? જેના બે કે બેથી વધારે ખૂણો એને બહુકોણ કહેવાય. હવે એમના અનુરૂપ ખૂણાઓ સમાન છે. અનુરૂપ ખૂણાઓ એટલે શું? એક બહુકોણ છે ને એવો બીજો બહુકોણ જે શું છે આકાર બંનેના જુદા જુદા છે તો તેમના અનુરૂપ બાજુઓના ગુણોત્તર શું છે? સમાન હોય છે. એટલે બાજુઓના ગુણોત્તર એટલે હું તમને આગળ સમજાવું પ્રેક્ટિકલી. આ તમે અત્યારે યાદ રાખજો કે સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય છે અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય છે એટલે કે સમપ્રમાણમાં. તો તે બહુકોણો કે સમરૂપ કહેવાય. અહીં જો નીચે આકૃતિ આપી છે. જો તમે અહીંયા એક આ એ બી સી અને ડી છે. એ બી સી અને જો આ એ ડેશ બી ડેશ સી ડેશ ડી ડેશ છે. અહીં એ બી સી ડી છે આ અને અહીંયા નીચે બહુકોણ છે. તો શું બહુકોણ આ આકૃતિમાં તો એમાં જો એક નીચે મિરર છે અને એની ઉપરનો નાનો ભાગ છે બરોબર. અહીંનો પડછાયો પડે છે એવી રીતનું છે કંઈક આકૃતિ સમજવા માંગે તો એમાં જો એ બી સી ડી એ મેઇન આકૃતિ છે ને એ ડેશ બી ડેશ સી ડેશ એનું પ્રતિબિંબ છે. તો તમે જો એક બહુકોણ નાનો છે એમાંથી શું એનો પ્રકાશમાંથી પસાર થાય છે જ્યારે કિરણો ત્યારે મોટો થઈ જાય છે. તો મીન્સ બે બહુકોણ છે એક નાનું છે ને એક મોટું પણ ખૂણાઓ શું છે એમાં ખૂણામાં કોઈ ફરક પડતો નથી. તો એ શું કે સમરૂપ કહેવાય. અહીં કોઈ પેનિક ન થતા કારણ કે અહીં ખાલી ડેફિનેશન સમજવાની વાત છે. આગળ બધું આવી જશે. ચલો આગળ જઈએ. હવે જો ત્રિકોણની સમરૂપતા. અહીં જો ત્રિકોણની સમરૂપતાની હવે આપણે આકૃતિઓ દ્વારા સમજીએ. મેં તમને પહેલા કીધું તો હવે આગળ સમજીએ. જો અહીં આ બે આકૃતિઓ કેવી છે? સરખી છે. કઈ રીતે? બંને કેવી છે? ત્રિકોણ. આકાર જુદા જુદા છે. તો આ આકૃતિઓ કેવી થઈ? સમરૂપ આકૃતિઓ. આપણે એટલું જ શીખવાનું કે સમરૂપ એટલે આકૃતિઓ સમરૂપ છે કે નહીં. તો જો બંને ત્રિકોણ છે ભલે આકાર જુદા તો આ બંને સમરૂપ છે. અહીં જો ત્રિકોણમાં આ નાનું છે અને આ મોટું છે પણ આકાર કેવો છે? સમાન છે. એટલે શું છે? સમરૂપ આકૃતિઓ છે. એવી રીતે અહીં જો કે આ નાનું ચોરસ છે આ મોટું ચોરસ છે. આ નાનું ચોરસ છે અને મોટું ચોરસ છે. આકાર સમાન છે પરંતુ કદ જુદા જુદા છે. તો આ શું થયા? સમરૂપ આકૃતિઓ. આને પણ સમરૂપ આકૃતિઓ કહી શકશું. હવે આપણે સમજીએ. હવે આપણે એને શોર્ટમાં સમજીએ કે બહુકોણો વાળી જે વ્યાખ્યા આવી હતી એને હું બધાને એકમાં આવરી લઉં છું કે જો કોઈ પણ બે ત્રિકોણ હોય કે બે બહુકોણ હોય કે બે ચતુષ્કોણના ખૂણા. જો કોઈ પણ બે ત્રિકોણ બે બહુકોણ કે બે ચતુષ્કોણના ખૂણા તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના સમપ્રમાણ છે. આ શોર્ટમાં મેં તમને કીધું કે કોઈ પણ બે ત્રિકોણ આપ્યો હોય કે બે બહુકોણ આપ્યો હોય કે બે ચતુષ્કોણ આપ્યો હોય તેમના ખૂણા હોય તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના શું હોય? સમપ્રમાણમાં હોય છે. હવે તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના સમપ્રમાણમાં એટલે શું? તો આગળ સૂત્ર આવશે. ઘડીક પેશન્સ રાખજો, ધીરજ રાખજો. જો ખૂણા હવે જો એને શોર્ટમાં હું સમજાવું તમને કે યાદ રાખવાની ટ્રીક કે જો ખૂણા સરખા. ખૂણા શું હોય? આકાર ગમે હોય મૂળ સમાન આકાર હોવો જોઈએ. પછી ભલે એમને કદ જુદા જુદા. ખૂણા સરખા તો અનુરૂપ બાજુનો ગુણોત્તર શું થયો? સમપ્રમાણમાં. આ જોઈ લો. આ એને યાદ રાખવાની શોર્ટ કી કે ખૂણા શું છે? સરખા તો અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર એકબીજાના શું હોય છે? સમપ્રમાણમાં. ઓકે, યાદ રહી ગયું? હજી એક વખત રિપીટ કરું છું કે ખૂણા સરખા તો એમના અને અનુરૂપ બાજુના માપનો ગુણોત્તર એકબીજાના શું હોય? સમપ્રમાણમાં. ચલો હવે જે તમને હું કહેવા જઈ રહ્યો હતો કે આપણે ક્યારે કહીએ કે એમના બાજુના માપનો ગુણોત્તર સમપ્રમાણમાં. હવે એ આવી ગયું છે ટાઈમ. જોઈ લો. અહીં બે ત્રિકોણ છે આપણી જોડે. એક ABC અને XYZ. ઓકે, હવે શું કીધું? ખૂણા સરખા. ખૂણા સરખા એટલે જો બંને ત્રિકોણ છે આકાર જુદા. ABC શું છે? મોટો છે ને XYZ
નાનો છે, બરોબર. જો આ 60 ડિગ્રી હશે તો આ બી 60 ડિગ્રી હશે. ઓકે, હવે આ 30 હશે તો આ પણ 30 હશે. હવે આ માનો કે ત્રિકોણનો ત્રણેયના ખૂણાના માપનો સરવાળો 180 થાય. આપણે માની કે 90 હોય નહીં, પણ 90 હોય, 90 સાચનમાં તો કાટકોણ હોય, અહીં તો કેલ્ક્યુલેટિંગ ચાલે મિસ્ટેક. તો જો 90 હોય તો આ બી 90 હશે. હું કહેવા શું માંગુ છું એ સમજજો. ઓકે, તો મીન્સ હવે જો આ ખૂણા સરખા હોય, મેં તમને શું કીધું હતું કે આપણી શોર્ટ કી પ્રમાણે આપણે એક વખત યાદ કરો એ વ્યાખ્યા જે મેં તમને યાદ રાખી હતી કે ખૂણા શું હોય? સરખા, અને અનુરૂપ બાજુના માપનો ગુણોત્તર એકબીજાને સમપ્રમાણ. પહેલા એટલું જ જોવો કે ખૂણા શું છે? સરખા. તો અહીં ખૂણા શું છે? તમે માની લો ખૂણો એ બરાબર ખૂણો એક્સ, ખૂણો બી બરાબર ખૂણો વાય, ને ખૂણો સી બરાબર ખૂણો ઝેડ. એટલે શું થઈ ગયા? ખૂણો એ બરાબર ખૂણો એક્સ, ખૂણો બી બરાબર ખૂણો વાય, અને ખૂણો સી બરાબર ખૂણો ઝેડ. એટલે ખૂણાના માપ શું થયા? સરખા. એટલે તમે જો ત્રિકોણના આકાર જુદા જુદા છે. એ બી સી ને એક્સ વાય ઝેડ એ ઉપર છે તો એ નો સંબંધ એક્સ સાથે છે, તો એ બે ખૂણા સરખા છે. બી છે તો બી નો સંબંધ વાય સાથે છે, તો એ બે ખૂણા સરખા છે. સી છે તો એનો સંબંધ ઝેડ સાથે છે. તો ખૂણા શું થયા? સરખા. એટલે ખૂણા સરખા, પહેલા એટલું ક્લિયર થયું. હવે બીજું હતું કે અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર એકબીજાના સમપ્રમાણમાં હોય. હવે શું અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર એકબીજાના શું હોય? સમપ્રમાણમાં. કે અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર એકબીજાના સમપ્રમાણ. તો હવે તમને બતાડું કે અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર એકબીજાના સમપ્રમાણ એટલે શું. હવે તમે જો અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર એકબીજાના સમપ્રમાણ હોય, આ હું તમને આ કહેવા માંગુ. તો જો અનુરૂપ બાજુ એટલે શું? એ બી ને સંબંધ છે એક્સ વાય સાથે. આ એ બી છે અને સંબંધ હોય છે એક્સ વાય સાથે. બીસી ને સંબંધ છે વાય ઝેડ સાથે, અને એસી ને સંબંધ છે એક્સ ઝેડ સાથે. સમજાયું? હવે અનુરૂપ બાજુ, હવે જો પકડો એ વ્યાખ્યાને કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કીધો. ગુણોત્તર એટલે શું થયું? એકબીજાના છેદમાં આવશે ગુણોત્તર. અનુરૂપ બાજુ એટલે જો અનુરૂપ બાજુ એટલે શું? અહીં એ બી છે તો સામે આ એ બી મોટો ત્રિકોણ હતો, બરોબર. તો સામે બીજો ત્રિકોણ જો કે એની કરતા નાનો હતો, તો અનુરૂપ ત્રિકોણ કયો હતો? એક્સ વાય ઝેડ હતો. તો જો અહીંયા શું લીધું આપણે? એ બી લીધું, તો એને અનુરૂપ બાજુ હવે સ્થાન ધરાવતું કયું છે કે અહીંયા એના સ્થાને સામે ખૂણો એનો સામે સરખો થાય એ ત્રિકોણનો નામ બી છે. તો બી નો જે ખૂણો હતો એના સામે એ જ ખૂણો સરખો થાય, તો એ કોણ હતો? વાય. તો જો એ બી ની જગ્યાએ એ બી. હવે તમે જોઈ શકો છો. હવે આપણે વાત કરી હતી અનુરૂપ બાજુ. એટલે અનુરૂપ બાજુ એટલે એના ને એના જેવી બીજી બાજુ, કે એને અનુરૂપ બાજુ કે જે આપણે બે બિંદુ લઈ છે અહીં એ બી, તો એના અનુરૂપ ખૂણાઓ પણ શું થાય? સરખા. તો જો એની એ બરાબર એ ખૂણો એ બરાબર એક્સ છે, તો અનુરૂપ ખૂણાઓ શું થયા? સરખા થયા. ઓકે, હવે બી બરાબર ખૂણો વાય છે, તો આ શું થાય? એકબીજાની અનુરૂપ બાજુ. હવે આગળ વ્યાખ્યામાં જોઈએ કે અનુરૂપ બાજુનો ગુણોત્તર એકબીજાને સમપ્રમાણ. ગુણોત્તરની વાત આવી એટલે શું થાય? કે ભાગાકારમાં હશે. તો અનુરૂપ બાજુ એ બી ની હવે એ બી ની અનુરૂપ બાજુ કઈ છે? એક્સ વાય. તો જો એ બી છેદમાં એક્સ વાય બરાબર બીસી છેદમાં વાય ઝેડ. એવી રીતે આ બીસી ની અનુરૂપ કઈ છે? વાય ઝેડ. તો બીસી છેદમાં વાય ઝેડ. હવે આ એસી ની અનુરૂપ કઈ થાય? એક્સ ઝેડ. તો એસી ના છેદમાં એક્સ ઝેડ બરાબર શું થાય? 1. આ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. તો અને ખૂણા સરખા અને અનુરૂપ બાજુઓ એકબીજાના ગુણોત્તરના સમપ્રમાણમાં. આ એ વ્યાખ્યા, બરોબર. આ તમારું સૂત્ર છે, યાદ રાખી લેજો. તમારે આગળ ઉદાહરણ કે દાખલા સોલ્વ કરવામાં કામ લાગશે. ઓકે, હજી એક વખત ખૂણા સરખા હોય તો જો ખૂણો એ બરાબર ખૂણો એક્સ, ખૂણો બી બરાબર ખૂણો વાય, ખૂણો સી બરાબર ખૂણો ઝેડ. ખૂણા સરખા હોય તેમને અનુરૂપ બાજુનો ગુણોત્તર શું હોય? એકબીજાના સમપ્રમાણમાં. એટલે એકબીજાના સમપ્રમાણમાં એટલે બરાબરમાં હશે, બરાબર. એકબીજાના એ ગુણોત્તર શું હશે? એકબીજાના સમપ્રમાણ એટલે એકબીજાના ઇક્વલમાં હશે. તમે જો વચ્ચે બરાબરની નિશાની છે. ઓકે, તો જો એ બી છેદમાં એક્સ વાય
બરોબર. આ બે અનુરૂપ બાજુઓ ભાઈ BC છેદમાં YZ અને AC છેદમાં XZ અનુરૂપ બાજુનું ગુણોત્તર શું થયું? એકબીજાના સમપ્રમાણ. ઓકે, તો ચાલો હવે નેક્સ્ટ પેજ કે 102 નંબર પેજ ઉપર કે હવે તમારી બુકમાં જો અહીં બહુકોણની વાત કરી કે બે બહુકોણના બધા અનુરૂપ ખૂણાઓ શું છે? સમાન. અનુરૂપ બાજુનું ગુણોત્તર એકબીજાના સમપ્રમાણમાં હોય છે. તો મેં તમને આ બધું એક શોર્ટ ટર્મમાં સમજાવી દીધું કે કોઈ બી બે ત્રિકોણ હોય કે કોઈ બી બે બહુકોણ હોય કે કોઈ બી બે ચતુષ્કોણ હોય, અનુરૂપ તેમના ખૂણાઓ સરખા હોય તો અનુરૂપ બાજુનો ગુણોત્તર શું થાય? સમપ્રમાણમાં. એટલે મેં આ બધું એક જ પેજમાં સમજાવી દીધું છે, એટલે આ બહુ ભણવાની જરૂર નથી. ઓકે, ચાલો હવે આગળ જઈએ. નેક્સ્ટ પેજ તમારું. તો નેક્સ્ટ પેજમાં જો સ્વાધ્યાય 6.1 આવે છે. આ તમને એમ થાય કે આ સ્કીપ અપ કરું છું, એ જે સ્કીપ અપ કરું છું એ ભણવા જેવું નથી. હું તમારા માટે IMP ટોપિક અથવા તો જે તમને બેઝિક હું લઉં છું અને જે તમારે પરીક્ષામાં કામ આવશે એ જ ટોપિક લઉં છું. જે પૂછવાનું નથી હું એ બહુ એમાં ભાર આપતો નથી. હું જ્યાં ભાર આપું છું ત્યાં તમારે ખાસ ધ્યાન આપવાનું રહેશે મિત્રો. હવે સ્વાધ્યાય 6.1. તો એક પહેલો ક્વેશ્ચન હું તમને સ્વાધ્યાય 6.1 સોલ્વ કરાવું છું. ઓકે, તો જો બધા વર્તુળો ખાલી જગ્યા છે. તો હવે વર્તુળ વિશે વિચારો કે એક આપણી પાસે બે વર્તુળ છે, એક આ વર્તુળ ને એક આ. તો વર્તુળ શું થયા? વર્તુળ એક નાનું છે ને એક મોટું છે. તો વર્તુળના આકાર શું છે? સમાન. તો આપણી પહેલી વ્યાખ્યા યાદ કરો મિત્રો કે વર્તુળ સમાન હોય એટલે વર્તુળ સમાન મીન્સ કે આકાર સમાન હોય તો એ આકૃતિઓ કેવી કહેવાય? સમરૂપ આકૃતિઓ. તો આનો પહેલો આન્સર આવશે સમરૂપ. ઓકે, હવે તમારો બીજો ક્વેશ્ચન કે બધા ચોરસો. તો એ પણ એનો જવાબ આવશે સમરૂપ. કારણ કે ચોરસ નાનું હોય કે મોટું મેં તમને ચોપડીમાં પણ આપ્યું છે તમારી, અને મેં સ્પેશિયલ આકૃતિ દોરીને એ પણ સમજાવ્યું કે આકાર સમાન હોય, આકાર સમાન હોય તો કેવું છે? સમરૂપ. ચોરસ નાનું લોક મોટું લોક કોઈ ફરક પડવાનો નથી. મીન્સ ચોરસ એટલે ચોરસ જ રહેવાનું છે. તો એ શું થયું? સમરૂપ. હવે બધા ત્રિકોણ બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. તો હવે અહીંયા બે ઓપ્શન આપે, સમબાજુ કે સમદ્વિબાજુ. તો જો આકાર ક્યારે સમાન હોય? આપણી પાસે બે ત્રિકોણ છે તો એનો આકાર ક્યારે સમાન હશે? જ્યારે તેના ખૂણા સમાન હશે. તો બધા ખૂણા સરખા હોય એવો ત્રિકોણ કયો? તો માત્ર એક જ એવો ત્રિકોણ છે કે જેના બધા ખૂણા સરખા હોય, એ છે સમબાજુ ત્રિકોણ. તો અહીં તમારો આન્સર આવશે સમબાજુ ત્રિકોણ. ઓકે, હવે આ તો તમારી ચોથો જે તમારું બ્લેન્ક છે એ તો તમારી વ્યાખ્યા છે કે બે બહુકોણ અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય તો તેમની બાજુઓ શું હોય? તો કે ખૂણાઓ શું હોય? આપણી વ્યાખ્યા કે કોઈ બી બે ચતુષ્કોણ હોય કે કોઈ બી બે ચોરસ હોય કે ત્રિકોણ હોય, ખૂણાઓ શું હોય? સમાન. ને અનુરૂપ બાજુઓના ગુણોત્તર એકબીજાને શું હોય? સમપ્રમાણમાં. ઓકે, ચાલો હવે અહીં ક્વેશ્ચન 2 છે કે સમરૂપ આકૃતિઓ સમરૂપ ન હોય તેવી આકૃતિઓ. તો હવે મિત્રો એ તમારે કરવાનું રહેશે જાતે. ઓકે, હવે અહીં નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. આપણને ક્વેશ્ચન પૂછ્યો છે કે નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં? તો આન્સર આવશે નહીં. શું કામ? કારણ કે આકાર જ સમાન નથી. તો ભાઈ આકાર સમાન ન હોય તો શું થયો? આ સમરૂપ નથી. જો આકાર સમાન હોય તો આપણે વિચારી શકીએ, આકાર સમાન હોય તો ખૂણાઓ શું હોય? સરખા. ખૂણા સરખા હોય તો અનુરૂપ બાજુનું ગુણોત્તર સમપ્રમાણ, અથવા આકાર સમાન હોય તો તેને સમરૂપ આકૃતિ કહેવાય. તો અહીં શું છે? આ ચોરસ છે અને આ બી ચોરસ છે. કઈ પ્રકારનો ચોરસ છે યાદ કરો, એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું રહેશે. ઓકે,
ચાલો હવે આગળ નેક્સ્ટ. હવે તમારે નેક્સ્ટ પેજમાં ક્યાંક વ્યાખ્યા છે કે બે સમકોણિક ત્રિકોણમાં પ્રત્યેક અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય છે. એટલે આના ઉપરથી તમારે આગળ સૂત્ર આવવાનું છે. એટલે ખાસ એને યાદ રાખજો કે બે સમકોણિક ત્રિકોણમાં એટલે જેના કોણ સમાન હોય. બે સમકોણિક ત્રિકોણ એટલે શું? એક ત્રિકોણમાંથી બે ત્રિકોણ બનતા હોય, બરોબર. એક ત્રિકોણમાંથી બે ત્રિકોણ બનતા હોય એટલે જો બે સમકોણિક ત્રિકોણ એટલે એને સમકોણિક ત્રિકોણ કહે કે બે સમકોણિક ત્રિકોણમાં પ્રત્યેક અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર શું હશે? સમાન હોય છે. એમના જોડના ગુણોત્તર શું હોય? સમાન હોય. એટલે આ શું થયો ખબર છે મિત્રો? સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા તો એને થેલ્સનો પ્રમેય કે અહીં જે પ્રવૃત્તિ છે એમાં આપણે ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરી લેશું, પણ હું તમારા માટે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એટલે કે થેલ્સના પ્રમેય માટે હું એક અલગ વિડીયો લેક્ચર બનાવીશ, કારણ કે એ મહત્વનો પ્રમેય છે જે તમારી એક્ઝામ ધોરણ 10ની એક્ઝામમાં 5 માર્કમાં પૂછવાની શક્યતા 99% રહેશે. ઓકે, તો એના માટે હું અલગથી વિડીયો લેક્ચર બનાવીશ. તો અહીં એના પરિણામનો ઉપયોગ થયો છે. મેં પહેલાં અહીં નીચે જોઈ લો, મેં અંડરલાઇન કરી છે કે એના મૂળભૂત પ્રમેયના પરિણામનો ઉપયોગ થયો છે. ઓકે, કે બે સમકોણિક ત્રિકોણ એટલે જો એ સમકોણિક ત્રિકોણ કઈ રીતનો આગળ આકૃતિ આપી છે. ચાલો અહીં જો સમકોણિક ત્રિકોણ, અહીં બે રેખા છે, આ XY છે અને આ શું AY અને AX બે રેખાઓ છે, બરોબર. હવે તમે આમાં જોઈ શકો તો આમાં બે ત્રિકોણ બને છે, એક AB અને C અને એક ADE. ઓકે, તો આમાં બે ત્રિકોણ બને છે. તો હવે મેં પહેલા કીધું હતું કે શું અનુરૂપ બાજુઓના ગુણોત્તર શું હશે? એક સમાન હશે. અનુરૂપ. હવે જો અહીંયા ફરીથી વ્યાખ્યા ઉપર જઈએ. શું કીધું કે બે સમકોણિક ત્રિકોણમાં પ્રત્યેક અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર શું હશે? સમાન. એટલે જો બે સમકોણિક ત્રિકોણ, આવે એક ત્રિકોણમાં એમાં બે ત્રિકોણ બન્યા હતા, એક ADE અને એક હતો ABC. તો પ્રત્યેક અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર શું છે? હવે એમની જોડના ગુણોત્તર, પ્રત્યેક જે બાજુઓ છે એમની જોડું બનાવવાની છે. એટલે એક બાજુની જોડ ને બીજી બાજુની જોડ અને ગુણોત્તર લેવાનો. ગુણોત્તર એટલે શું છે? એકબીજાના છેદમાં હશે. એ શું હશે? સમાન. તો જો આપણે બનાવીએ. ચાલો હવે આપણી પાસે બે ત્રિકોણ છે, એક ADE અને ABC. હવે શું બે સમકોણિક ત્રિકોણના શું કીધું? બાજુઓના જોડના ગુણોત્તર શું હશે? અનુરૂપ બાજુઓના જોડનો ગુણોત્તર સમાન છે. એટલે બાજુઓની જોડ બનાવવાની છે. તો જો હવે તમે આના બે રીતે સૂત્રો લખી શકાય છે. અહીં મેં એક રીતે દર્શાવ્યું છે. આપણે પહેલા બે ત્રિકોણ ગણી લઈએ, આ ADE અને એક આ ABC. તો ઓલામાં જો તમે બે ત્રિકોણને કઈ રીતે અલગ અલગ સમજતા હતા, અહીં આને અલગ અલગ કરી નાખો. એક ADE છે અને એક ABC છે. તો હવે અનુરૂપ બાજુઓના ગુણોત્તર શું? સમપ્રમાણ સૂત્ર વાપરો. તો પહેલા મોટો કોણ છે? ABC, બરોબર. તો હવે અહીંયા જે સમકોણિક ત્રિકોણ છે એમાં શું કીધું કે બાજુઓના ગુણોત્તર સમાન હશે. હવે કેવા કે જે અલગ અલગ બાજુઓ સેપરેટ પડે છે. જો કઈ રીતે, અહીં આને આવી રીતે લખે છે કે AE છેદમાં AD અને EC છેદમાં DB. અહીં મારી ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા ભૂલ છે, ટાઈપિંગ મિસ્ટેક છે. ઓકે મિત્રો, અહીં EC આવે છે અને અહીં DB આવે છે. ઓકે, અને આમાં શું છે? D અને BC એકબીજાને શું છે? સમાંતર છે. જો ફરીથી હજી વ્યાખ્યા ઉપર જઈએ એક વખત કે જો ત્રિકોણની બે સમકોણિક ત્રિકોણમાં પ્રત્યેક અનુરૂપ બાજુઓના જોડનો ગુણોત્તર શું હોય? સમાન હોય. એટલે હવે બાજુઓની જોડ બનાવવાની છે, બરોબર. એટલે બાજુઓની જોડ એટલે શું?
જો ગમી પહેલાં એક બાજુની વાત કરીએ આપણે, તો અહીંયા આ એક બાજુની વાત કરીએ, એક બાજુની આપણે એક બાજુની વાત કરીએ તો શું છે, આ એક્સ અને આ એ વાયની વાત કરીએ તો પહેલાં એ એક્સની વાત કરીએ તો એમાં શું છે, બાજુઓના જોડનો ગુણોત્તર. તો જો આ એ અને ઈસી અહીં આવે છે, પહેલાં અહીં બે ભાગ પાડો, જો એ અને એક એસી ઈસી, અને આ એડીબીમાં એડી અને ડીબી અહીં બે ભાગ પડે છે. તો પહેલાં આપણે આ ખાલી એક ઉપરનો ત્રિકોણ અહીં એક આને એડીબીને એક અલગ ત્રિકોણ સમજીને એક એબીસીને, તો હવે તમે જોઈ લો કે એબી છેદમાં એક્સ આવતું, તો અહીં શું થાય, એબી અહીં એવી રીતે આવતું હતું, આમાં સેપરેટ નથી ગણવાનું, આમાં શું લેવાનું છે કે અહીં જે ભાગ પડ્યા એનો ગુણોત્તર શું થવો જોઈએ, સમાન થવું જોઈએ, વ્યાખ્યા એવું કે છે, બરોબર. તો ચાલો એ છેદમાં એડી, હવે ઈસી છેદમાં ડીબી, અહીં મિત્રો ટાઈપિંગ મિસ્ટેક છે, હજી બીજી વખત કહું છું, ઈસી છેદમાં ડીબી આવે છે. ઓકે ચાલો હું તમને કહી દઉં. મિત્રો ભૂલ ના થાય, અહીં ઈસી છેદમાં શું આવે છે, ડીબી. ઓકે, હજી આ કન્સેપ્ટ ઉપર ભાર આપું છે એટલે સમજો મિત્રો કે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અહીં સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનો પરિણામનો ઉપયોગ થયો છે ડાયરેક્ટ. એમાં તમારે એવી રીતનો જ આવશે કે એક ત્રિકોણની અંદર બીજો ત્રિકોણ રચાતો હશે, એટલે હવે જે બાજુઓની જોડ બને છે એના ગુણોત્તર શું સમાન, એટલે અહીં જો બાજુઓની જોડ કઈ રીતે બની, તો જો અહીં બે, એ તમે જોજો અહીં બે ભાગ પડ્યા, બે અલગ અલગ ત્રિકોણ રચાણા, તો બાજુની જોડ થઈ એક એ બાજુ અને એક ઈસી બાજુ, એક એડી બાજુ અને ડીબી બાજુ. તો હવે તમે વ્યાખ્યા ઉપર જાઓ કે બાજુઓના જોડનો ગુણોત્તર, તો જો આ એ અને ઈસી, તો આ બે બાજુ થઈ, અહીં એડી અને ડીબી એ બી બાજુ થઈ, હવે બાજુનો ગુણોત્તર સમાન હોય. ઓકે, તો અહીં જો ગુણોત્તર સમાન થઈ ગયો, તો જો એ છેદમાં એડી, ઈસી છેદમાં ડીબી. ઓકે, હવે એક અહીં નોટ કરજો કે જો ત્રિકોણ એબીસીમાં શું છે, ડી સમાંતર બીસી છે, એટલે ડી અને બીસી એકબીજાને શું છે, સમાંતર. તો હવે આપણે મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, જેમાં હું લાવી રહ્યો છું તમારા માટે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, અથવા તો એને કહેવાય છે થેલ્સનો પ્રમેય, જે તમારી પરીક્ષામાં મેઇન આઈએમપી ટોપિક છે, મોસ્ટ આઈએમપી ટોપિક છે, જે તમારામાં ધોરણ 10ની પરીક્ષામાં 5 માર્કમાં પૂછાઈ શકે. તો હવે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. અસ્તુ.